ગુજરાતી ફિલ્મ લાલો હાલ ફિલ્મ ટોકીઝ પર ખૂબ જ ધૂમ મચાવી રહ્યું છે. લાલો ફિલ્મ જે ટોકીઝ પર ધમાકો કર્યો છે એ ખૂબ જ અનુભવપૂર્વક છે. 10 ઓક્ટોબરની શુક્રવારના રોજ થિયેટરમાં રિલીઝ થયેલું આ લાલો ફિલ્મ શરૂઆતમાં ખૂબ જ ધીમી ગતિ પકડી હતી, પરંતુ ધીમે ધીમે બધા દર્શકોના દિલ જીતી લીધા છે અને હવે તે તમામ રેકોર્ડ તોડી રહ્યા છે. સિનેમાઘરોમાં અત્યારે લાલો શ્રી કૃષ્ણ સદા સહાયકના શબ્દો સાંભળી રહ્યા છે. આ માત્ર એક ફિલ્મ નથી રહી, પરંતુ દર્શકો માટે એક આસ્થા અને અનુભવનું કેન્દ્ર બની ગયું છે. દિવાળી પહેલા રિલીઝ થયેલી આ ફિલ્મની શરૂઆત શોલે ફિલ્મની જેમ ખૂબ જ ઓછા દર્શકોથી થઈ રહી હતી, પરંતુ ત્યારબાદ એવો ચમત્કાર થયો કે સિનેમાઘરોમાં ખૂબ જ મોટા ભાગના શો ઓવરફુલ થઈ ગયા હતા અને સોશિયલ મીડિયા પર એક જ નામ સાંભળી રહ્યા હતા, લાલો શ્રી કૃષ્ણ સદા સહાયક. એક અહેવાલ મુજબ લાલો ફિલ્મની કમાણી જોઈએ તો પહેલા દિવસ માત્ર 2 લાખ રૂપિયાની કમાણી કરી હતી. પહેલા 18 દિવસ સુધી ફિલ્મનું કલેક્શન મોટાભાગે 5 લાખ રૂપિયાની નીચે થયું હતું, પરંતુ દિવાળીના બીજા દિવસે જ લાલો ફિલ્મ ગાડીની જેમ દોડવા લાગ્યું. 19મા દિવસે ફિલ્મ પહેલીવાર 10 લાખ રૂપિયાનું નેટ કનેક્શન કર્યું. ત્યારબાદ તે ફિલ્મએ આખો ખેલ પલટી નાખ્યો. ત્યારબાદ મંગળવારે સવારે જાણવા મળ્યું કે છેલ્લા 24 કલાકમાં લાલો ફિલ્મની ટિકિટ લગભગ 39,000 ટિકિટો બુક થયેલી છે. ત્યારબાદ મંગળવારે ફિલ્મએ પહેલીવાર 2 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો. અત્યાર સુધીમાં 26 દિવસમાં લાલો ફિલ્મનું નેટ ઇન્ડિયા કલેક્શન 8.50 કરોડ રૂપિયાથી વધુ થઈ ચૂક્યું છે. આ ફિલ્મનું બજેટ આશરે 1.25 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે, એટલે કે તે અત્યારે જ સુપરહિટ સાબિત થઈ ચૂક્યું છે. આ ફિલ્મના ડાયરેક્ટર અંકિત સખ્યાએ એક મીડિયાની મુલાકાતમાં જણાવ્યું હતું કે સફળતાનો સાચો હકદાર તો દ્વારકાનો નાથ છે અને ફિલ્મ બની એ પહેલાં જ નક્કી કર્યું હતું કે આપણે આ ફિલ્મનું નામ લાલો રાખવામાં આવશે. ત્યારબાદ શૂટિંગના સ્થળની વાત કરતાં કહ્યું કે કાઠિયાવાડમાં કોક દિવસ ભૂલો પડ ભગવાન, એટલે કે જૂનાગઢ પ્રત્યેનો પ્રેમ એટલો હતો કે ખુદ દ્વારકાધીશ પણ આ પાવન ધરતી પર બિરાજે છે. એટલે કે કાઠિયાવાડ પર પહેલેથી જ લાગણી હતી. અહીંયા પહાડો, દરિયા અને જંગલો બધું જ મળી જાય છે, એટલે ફિલ્મ માટે એક પરફેક્ટ ફ્રેમ હતી. જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ આવા સ્થળોનું શૂટિંગ કર્યું હતું. ત્યારબાદ લાલો ફિલ્મ હવે માત્ર ફિલ્મ નથી રહ્યું, પરંતુ દરેકની કૃષ્ણ ભક્તિ અને કૃષ્ણ પ્રત્યેનો પ્રેમનો એક ભાગ બની ગયો છે અને નાના બાળકોથી મોટા વડીલોને ખેંચી લાવી છે આ ફિલ્મ. તો મિત્રો, આ હતો લાલા ફિલ્મનો થોડી ઘણી જાણકારી. તો મિત્રો, આ જાણકારી તમને કેવી લાગી મને કોમેન્ટ દ્વારા જણાવજો. અને મિત્રો, તમે આ લાલો ફિલ્મ ન જોયું હોય તો તમારા બાજુના સિનેમાઘર પર જઈને જોઈ આવો. મિત્રો, આ ફિલ્મ તમારી જિંદગી બદલી શકે છે. તો મિત્રો, આ ફિલ્મ તમને કેવું લાગે એ મને કોમેન્ટ દ્વારા જણાવજો. તો મિત્રો, મળીએ નવા વિડીયોમાં. અને મિત્રો, ચેનલમાં પહેલી વાર હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબર કરી નાખજો. જય શ્રી કૃષ્ણ.